નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 4 જેમાં નવું પાઠ્યપુસ્તક તમારું ગુજરાતીનું કુહુ તેમાં આપણે પહેલો પાઠ છે તે ખિસ્સામાં પહેલવાન હા તે આજે આપણે શીખીશું. ચાલો ગાઈએ ગીતડું. તમને એક ગીત આપવામાં આવેલું છે. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો. એક ચણો હતો એ ખાડામાં પડી ગયો અને ખાડામાં પડ્યો એટલે એને પથ્થર વાગી ગયો એટલે રડવા બેઠે છે. અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ. હવે આંસુ ટપકી ટપકી અને તળાવ ભરાણું અને એ તળાવ ખાડામાં શું થયું? આંસુ ટપકી ટપકીને પાણી ભરાઈ ગયું એટલે એક તળાવ બની ગયું નાનું એવું. ચણો તળાવમાં પલ્લી ગયો. હવે એના જ આંસુથી તળાવ બની ગયું, એમાં ચણો છે તે પલ્લી જાય છે. આપણને ખબર છે ચણો આપણે પાણીમાં પલાળીએ એટલે પલ્લી જાય ને અમુક કલાક પછી, તે રીતે. તેથી જબરો જાડો થયો. હવે પલળી જાય એટલે હોય એના કરતાં થોડોક મોટો થઈ ગયો. ફરફરતી મૂછ ઉગી એક અને ચણાએ મારી ઠેક. હવે ચણો છે થોડાક દિવસ વધારે તમે પલાળી નાખો છો એટલે શું થાય છે? એના ફણગા ફૂટે છે. એટલે આ ચણાને પણ એમ થયું, થોડાક દિવસ થયા એટલે એને મૂછ ઉગી અને તે છે ઠેકડો મારવા માંડ્યો. તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે હું બળવાન. તાવ ચડાવે એટલે રોફથી મૂછ ઉપર હાથ ફેરવીને બોલે કે હું તો બળવાન છું. એટલે મૂછવાળા બળવાન હોય ને એમ. ફૂંક મારું તો પડે વિમાન. શું કહે? હું તો ફૂંક મારું એટલે વિમાન નીચે પડી જાય. વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે. એ કે વાઘ તો મને કેવો લાગે? ઉંદર જેવો લાગે, કેમ કે હવે બળવાન બની ગયો ને એટલે. સિંહ છે તે છછુંદર જેવો લાગે. પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. હું પહેલવાન કેવો છું? પાકો છું અને હાથીડાનો કાકો છું. જાણે કે હાથીનો કાકો હોય એવો પહેલવાન હું થઈ ગયો. એવામાં એક ચકલી ચી ફરફર કરતી આવી જી. એવામાં એક ચકલી ફર કરતી આવી, રાજી રાજી ઘણી થઈ. ચકલી ચણો ચણી ગઈ. એ ચકલી આવી અને આ ચણાને ખાઈ ગઈ. હવે તમારે આ ચિત્ર જોવાનું છે. શેનું ચિત્ર છે? તો લગ્ન પ્રસંગનું ચિત્ર છે અને બધા છે જમી રહ્યા છે. મંડપ બાંધેલો છે અને શણગારેલો છે ને? જે મોટી ઉંમરના લોકો છે તે ખુરશી ઉપર બેસીને જમે છે અને એક સાફો બાંધેલા ભાઈ છે તે સામે એક બહેનને મોઢું મીઠું કરાવી રહ્યા છે. તો આ ચિત્રને આધારે આપણે કેટલાક પ્રશ્નો છે તે જોવાના છે. પહેલો પ્રશ્ન, આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું છે? કેવી રીતે ખબર પડી? તો જુઓ, આ ચિત્ર છે તે લગ્ન પ્રસંગનું છે. એ આપણને કેમ ખબર પડી? તો કે બધા સરસ મજાના તૈયાર થયેલા છે, મંડપ શણગારેલો છે અને બધા જમી રહ્યા છે એટલે આપણને ખબર પડી કે આ લગ્ન પ્રસંગનું હશે. નંબર 2, ચિત્રમાં કેટલા બાળકો છે અને તેઓ શું કરી રહ્યા છે? હવે આ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે. જુઓ આ ચિત્ર, એમાં તમને કેટલા બાળકો દેખાય છે? તમારે જાતે નક્કી કરવાનું છે. કેટલા બાળકો છે? તો 2 બાળકો છે. જો અહીંયા એક આ છોકરી છે અને અહીંયા છોકરો છે. દેખાય છે તમને? એટલે કે આ ચિત્રમાં 2 બાળકો છે. હવે તેઓ શું કરી રહ્યા છે? તો કે ચિત્રમાં જે બાળકો છે એમાં એક છોકરી છે. આ છોકરી છે એ એના મમ્મીનો હાથ ખેંચીને કંઈક કહી રહી હોય એવું લાગે છે અને અહીંયા જે બાળક છે તે શું કરે છે? તે જમી રહ્યો છે. કોણ કોણ ખાતું નથી? ચિત્રમાં છે તે કોણ કોણ ખાતું નથી? તો જો તમને ચિત્ર જોવા મળે છે. તો જો આ ચિત્રમાં આ બેન ખાતા નથી, આ બેન, પછી આ ભાઈ છે એ પણ ખાતા નથી અને પીરસવાવાળા હશે એ ખાતા નહીં હોય, કેમ કે એ લોકો પીરસવામાં હોય છે એટલે.
અથવા તો આ ભાઈ છે બ્લુ શર્ટવાળા, એમણે કદાચ ખાઈ લીધું હશે એટલે ખાતા નહીં હોય. ત્યાર પછીનો પ્રશ્ન તમને કીધું છે, ચિત્રમાં કોણ કોણ ખુશ છે અને તેઓ કેમ ખુશ હશે? તો જો ચિત્રમાં આ બે વ્યક્તિ છે ને એ વધારે ખુશ લાગે છે, આ બેન અને આ ભાઈ. શા માટે? તો કે તેઓ હરખથી ખુશીથી એકબીજાના મોઢા મીઠા કરાવી રહ્યા છે, એટલે તેઓ વધારે ખુશ લાગે છે. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન તમને એમ કીધો છે કે કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી કે નારાજ હશે? તો જો આ બેન એક પર્સવાળા છે ને એ તમને દુઃખી જણાય છે. તો શા માટે તે દુઃખી હશે? તો કે કદાચ એને ખાવાનું ગમતું નહીં હોય એટલા માટે તેઓ છે દુઃખી હશે. હવે ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્યો લખો. તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. એટલે ચિત્ર શબ્દ છે ફક્ત 2 વાર જ આવવો જોઈએ. એ રીતે તમારે અહીંયા કેટલા વાક્યો લખવાના છે? 7 થી 10. એટલે મેં અહીંયા 7 વાક્યો લખેલા છે, તમારે પણ 7 વાક્યો લખવાના છે. પહેલું વાક્ય, આ ચિત્ર લગ્ન પ્રસંગનું છે. નંબર 2, બધા ખુશ લાગે છે અને બધા આનંદ કરે છે, કેમ કે લગ્ન પ્રસંગમાં બધા ખુશ જ હોય અને બધા મોજ કરતા હોય. નંબર 3, મંડપ નીચે બધા જમી રહ્યા છે. મંડપ બાંધેલો છે અને મંડપની નીચે બધા જમી રહ્યા છે. નંબર 4, બધા માણસોને માથે સાફો પહેરેલ છે. હવે જો અહીંયા બધા માણસો એમ નહીં આવે, ફક્ત એક જ વ્યક્તિને માથે સાફો પહેરેલ છે. ત્યાર પછી નંબર 5, અમુક માણસો ખુરશી પર બેઠા છે, કે જે મોટી ઉંમરના છે, વૃદ્ધ છે, ઊભા ન રહી શકે, તેઓ ખુરશી પર બેઠા બેઠા જમે છે. આ ચિત્રમાં 2 બાળકો છે. કેટલા બાળકો છે? 2. જેમાંની એક બાળકી તેની મમ્મીનો હાથ ખેંચીને કંઈક કહી રહી છે. તમારે સુંદર અક્ષરે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. ત્યાર પછી તમને કીધું છે ગીતડું ગાશું ને? ગીતડું ગાવાનું છે. એક ચણો ખાડામાં પડ્યો, એ ગીતડું તમારે ફરીથી ગાવાનું છે. હવે આપણે વાર્તા જોઈશું શેરીથી શર્ટ સુધી. એટલે કે ખિસ્સું છે તે શેરીથી શર્ટ ઉપર લગાડવામાં આવે છે ત્યાં સુધીની આખી વાર્તા છે આજે આપણે શીખીશું. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું. કેવું હતું? નાનકડું હતું ને નમણું હતું, પણ સાવ રખડું, રખડ્યા જ કરે. નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એટલે નવા નવા બુસ્કોટ એટલે શર્ટ, નવા નવા શર્ટ જોઈએ એટલે એને એમ થાય કે લાવની એની ઉપર બેસી જાઓ. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ આઘું ખસ, ભાગ અહીંથી. હવે ઘણા બુસ્કોટ છે એને શું કહે? મોઢું બગાડીને કહી દે કે તું અહીંથી દૂર ખસી જા. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. શું કહે છે? તમે એવું શા માટે કરો છો? મને તો તમારી સાથે બહુ જ ગમે છે. બુસ્કોટભાઈ કહે, તું રખડો છે અને જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તને જોઈને સૂગ ચડે છે. તું આમથી તેમ રખડ્યા કરે એટલે ગંદુ થઈ ગયું છે, એટલે તને જોઈને મને સૂગ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? એટલે કે તારી સાથે વાત પણ કોણ કરે? રોજ રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. હવે રોજ તે બુસ્કોટ પાસે જાય અને બુસ્કોટ રોજ ગંદુ કહે એટલે ખિસ્સાને દુઃખ થયું અને તે રડવા લાગ્યું. તેની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપાં પડવા માંડ્યા. હવે રડે છે એટલે મોટા મોટા આંસુડા પડે છે અને ટપ 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 ટપ. થોડી વારમાં તો આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખૂબ જ રડે છે એટલે એટલામાં આંસુનું ખાબોચિયું ભરાઈ જાય છે અને ખાબોચિયામાં પલ્લી ગયું. એ ખાબોચિયામાં એ પોતે પલ્લી જાય છે. કોણ? ખિસ્સું.
એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ અને એ ઉજળું ને ચોખ્ખું થઈ ગયું. હવે પલ્લી જાય છે એટલે સરસ મજાનું ધોવાઈ જાય છે, ધૂળ બધી ધોવાઈ જાય છે એટલે ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થઈ ગયું અને એણે આંખ પટપટાવીને જોયું એટલે એનાથી હસાઈ ગયું. હવે શું કહે છે? આંખ ખોલીને જુએ છે તો એ હસી પડે છે. શા માટે? તો કે હવે એ ચોખ્ખું થઈ ગયું. એ બોલ્યું, વાહ વાહ, હવે તો હું રૂપાળું થઈ ગયું. હવે કેવું થઈ ગયું હતું? રૂપાળું. એ તો રોફથી ચાલવા માંડ્યું. રોફથી એટલે અભિમાનથી ચાલવા માંડ્યું. પછી ઝગમગ થતા સૂરજદાદા આવ્યા. હવે ચાલવા માંડ્યું એટલે સવાર હતી એટલે સૂરજદાદા પણ આકાશમાં ઉગ્યા છે. ખિસ્સું સૂરજદાદાની લાંબી મૂછો જોઈને બી ગયું. હવે સૂરજદાદાની કેવી મૂછો હોય? લાંબી. એ મૂછો જોઈ અને ખિસ્સું ડરી જાય છે. તો સૂરજદાદા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે, કે તું ડરીશ નહીં, તું પલળેલું છે. આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. શું કહે છે? કે તું મારી પાસે આવ એટલે હું તને સૂકવી દઉં. કેમ કે સૂરજદાદાના તડકો હોય એટલે પલળેલું ખિસ્સું સુકાઈ જાય છે. એમ કહી અને સૂરજદાદા હાથ લાંબા કરે છે. ખિસ્સું તો ટપુક દઈને સૂરજદાદાના ખોળામાં બેસી ગયું. સૂરજદાદાએ હાથ લાંબો કર્યો એટલે ખિસ્સું જતું રહ્યું અને સૂરજદાદાએ એને પોતાના ખોળામાં બેસાડી દીધું. સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો ત્યાં તો એ સુકાઈ ગયું. સૂરજદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? એટલે પેલા રડતું હતું એટલે સૂરજદાદા આ બધું જોતા હતા એટલે શું કહે છે કે હવે તો મેં તને સૂકવી દીધું છે એટલે તું રડીશ નહીં. હવે તમને અહીં ખિસ્સાને ખોળામાં બેસાડીને સૂકવતા સૂરજદાદા દોરો. એટલે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં આ રીતે સૂરજદાદા જે મેં અહીંયા દોરેલા છે તેમ જોઈને તમારે પણ એ જગ્યામાં દોરવાના છે. ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના સૂરજદાદા, હવે હું નહીં રડું. શું કહે છે સૂરજદાદા? હવે હું રડીશ નહીં. એમ કહી તે હસતા બોલ્યું, સૂરજદાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં? શું કહે છે કે સૂરજદાદા, હું કેવી સરસ લાગુ છું નહીં? નવાઈથી કહે છે. તો સૂરજદાદા કહે, હવે તું વહાલું લાગે છે બચુકડા, એટલે કે હવે તું ખૂબ જ ડાયું લાગે છે. પછી સૂરજદાદા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. શું કરે છે? પછી સૂરજદાદા આગળનું કામ કરવા ચાલતા થાય છે. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે. કોના? નીરજભાઈના. નેહાબહેનના ફ્રોક, મેક્સી અને વનપીસ સીવે. નેહાબહેનનું ફ્રોક સીવી દે, મેક્સી એટલે સ્કર્ટ મીડી, અને વનપીસ એટલે કે જે ઉપર પહેરવાનું એક જ ફ્રોક જેવું હોય નાનું ટોપ તે સીવતા હતા. ખિસ્સું તો હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? હવે ખિસ્સું છે પહેલાં કોની પાસે ગયું? સૂરજદાદા પાસેથી દરજી કાકા પાસે જાય છે. દરજી કાકાને શું કહે છે? કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. ખિસ્સું શું કહે છે કે મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો. તમે મને નીરજભાઈનું બુસ્કોટ સીવો છો એની ઉપર બેસાડી દો. હવે તમને અહીં જે જગ્યા આપેલી છે ને તેમાં તમને ગમતા શબ્દો, જે પેજ ઉપર જે શબ્દો ગમતા હોય તે દરેક પેજ નીચે આ રીતે જગ્યા આપેલી છે એટલે એ ઉપરથી તમારે બંને બાજુ એક શબ્દ લખી દેવાનો છે. જેમ કે મને અહીં સૂરજદાદા ગમે છે એટલે હું સૂરજદાદા લખું. પછી અહીંયા મને બુસ્કોટ ગમે છે એટલે હું બુસ્કોટ લખીશ. એટલે જે પેજ ઉપર જે શબ્દો ગમતા હોય તે શબ્દો તમારે લખવાના છે. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું અને બોલ્યા, એ શું છે?
નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું અને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. શું કહે છે કે હું નીરજભાઈનું જે શર્ટ સીવું છું એની ઉપર નવું ખિસ્સું ચોંટાડવાનો છું, જ્યારે તું તો કેવું છે, કરચલીવાળું છે, મારે તારું કામ નથી. ભાગ અહીંથી, એટલે કે તું તો કરચલી પડી ગયેલું છે, એટલે તારે અહીં તારું કંઈ જ કામ નથી, ભાગી જાય અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. ખિસ્સું રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું તો રસ્તામાં ધોબીની દુકાન આવી. હવે રડતા રડતા આગળ જાય છે તો ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. હવે દરજીભાઈ ખીજાણા ત્યારે પાછું રડી પડ્યું. પહેલાં બુસ્કોટ પાસે જતું ત્યારે બિસ્કોટે એની ઉપર બેસાડવાની ના પાડી ત્યારે રડતું હતું. હવે પછી દરજીભાઈ એને બુસ્કોટ પર લગાડવાની ના પાડી એટલે પાછું રડવા માંડ્યું. એટલે રડતા રડતા આગળ જાય છે ધોબીની દુકાન પાસે. તે ધોબીભાઈ સૂતા હતા અને એ કોઈકનો રડવાનો અવાજ સાંભળે છે. જુએ છે તો ખિસ્સું ઊભું ઊભું રડે છે. તે જાગી જાય છે અને જોઈ છે તો ખિસ્સું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા. રડે છે એટલે એના આંખમાંથી પાણી નીકળે છે, એટલે જ્યાં ત્યાં કપડાં પડેલા હતા તે પલળી જાય છે, ભીના થઈ જાય છે. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા અને બોલ્યા, કેમ કે એના કપડાં પલાળી દીધા હતા. એટલે બોલે છે, બચોળિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? એટલે તે તો મારા કપડાં બગાડી નાખ્યા અને આટલું બધું રડે છે શા માટે? તને કોણ વઢ્યું? એટલે કે ખીજાયું છે. ખિસ્સું તો રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોડતા નથી, એટલે મને કરચલી છે એટલે નીરજભાઈના બુસ્કોટ પર દરજી કાકા ચોંટાડવાની ના પાડે છે અને એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. એટલે ચપટી વગાડતા એટલે કે ફટાફટ હું તારી કરચલી દૂર કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી અને ખિસ્સાની માથે મૂકી. હવે ધોબીભાઈ ઇસ્ત્રી ગરમ કરી અને ખિસ્સાની માથે મૂકે છે એટલે ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. શું કહે છે? તું ચૂપ થઈ જા. ધોબીભાઈએ ફટાફટ ઇસ્ત્રી ઘસવા માંડી. થોડી વારમાં તો ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. ખિસ્સું હસી પડ્યું અને કહે, ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી દીધી. એટલે કે તમે મારી કરચલી દૂર કરી દીધી અને હું તો એકદમ કડક ને ફાંકડું થઈ ગયું. કેવું થઈ ગયું? ફાંકડું થઈ ગયું. ધોબીભાઈને આવજો કહી અને ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. હવે કરચલી દૂર કરાવી અને પાછું દરજીભાઈની દુકાને જાય છે. દરજીભાઈને કહે, જુઓ હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? શું કહે છે? હું નવું થઈ ગયું તો હવે તો તમે મને એના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. શું કહે છે? તું તો હવે સરસ લાગે છે, તો નીરજભાઈના બુસ્કોટ પર બેસી જા. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી ગયું, કેમ કે હવે આનંદમાં આવી ગયું અને ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી જાય છે. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભર ભર, ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈને રાજી થઈ ગયા. હવે બિસ્કોટ સિવાઈ ગયો હતો એટલે નીરજભાઈ દરજી કાકાને ઘરે બુસ્કોટ લેવા માટે આવે છે અને સરસ મજાનો બુસ્કોટ સીવેલો જોઈ અને તે તો રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે. ખિસ્સા ઉપર હાથ ફેરવીને કહે છે કે કેવું સરસ ખિસ્સું છે, મને તો બહુ ગમ્યું અને ખિસ્સું પણ હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ
પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુય બાલ મંદિરે જાય. એટલે નીરજભાઈ શર્ટ પહેરી અને બાલ મંદિરમાં ભણતા હતા એટલે ત્યાં જાય એટલે ખિસ્સું પણ તેની સાથે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુય સૂઈ જાય, કેમ કે ખિસ્સું હંમેશા બુસ્કોટની સાથે જ હોય એટલા માટે. હવે આ વાર્તાના લેખક કોણ છે? રમેશ પારખ. હવે તમને વાતચીત આપેલી છે. તમે જે વાર્તા શીખી ગયા તેના આધારે હવે આપણે ચર્ચા કરવાની છે. પહેલું તમને કીધેલું છે, વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું તે જગ્યાએ તમારે આવું ચિત્ર દોરવાનું છે. અહીંયા તમને આપેલું છે આવું. જ્યાં જ્યાં ઘટના બની, જેમ કે ખિસ્સું રડતું હતું તો તમને દુઃખ થતું હતું, તો ત્યાં તમારે આ રીતનું દોરી દેવાનું છે. પાઠની અંદર ચોપડીમાં જ દોરવાનું છે. જ્યાં જ્યાં દુઃખ થાય તે જગ્યાએ એ દોરવાનું છે, ને જે જે વસ્તુ તમને ગમી છે ત્યાં હસતું દોરવાનું છે. એટલે એનું મોઢું આમ દોરવાનું છે, અને જે ગમતું નથી, ખરાબ લાગ્યું, દુઃખ લાગ્યું, એનું મોઢું આ રીતે દોરવાનું છે. ત્યાર પછી બીજું, વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા 2 વાક્યો વાંચી સંભળાવો. આ વાર્તામાં તમને કયા કયા વાક્યો ગમી ગયા? તો કે મને 2 વાક્યો આ ગમ્યા. પેલું એ ગમ્યું કે ખિસ્સું છે ને તે સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. અને બીજું વાક્ય મને એ ગમ્યું કે ખિસ્સું છે હસતા હસતા નીરજભાઈના બુસ્કોટ પર બેસી ગયું અને દરજીભાઈએ સંચો ચલાવ્યો ભરર ભરર. તમને જે 2 વાક્યો ગમતા હોય તે તમારે વાંચવાના છે. ત્યાર પછી તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? કેમ? તો કે મને વધારે ખિસ્સાવાળું શર્ટ ગમે. શા માટે? તો કે ખિસ્સામાં વસ્તુ સચવાય. આપણે કઈ કઈ વસ્તુ મૂકીએ ખિસ્સામાં તે તમને આગળ પ્રશ્ન આપેલો છે કે શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં. જો શર્ટનું ખિસ્સું હોય તો આપણે એમાં પેન મૂકીએ ને, અગત્યના કાગળ મૂકીએ, તે મૂકીએ. જ્યારે પેન્ટના ખિસ્સામાં ચાવી મૂકીએ, મોબાઈલ મૂકીએ, પાકીટ મૂકીએ ને. ત્યાર પછી મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? તો મોટા માણસો આપણી સાથે વહાલથી વાત કરે તે મને ખૂબ ગમે. કેમ કે મોટા માણસો હોય એ આપણને સલાહ અને સૂચન વધારે આપતા હોય છે અને વહાલથી સમજાવતા હોય, તે મને ખૂબ જ ગમે. મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડાં પર ખિસ્સું નથી હોતું? કેમ? તો કે જો મમ્મી પપ્પા અને ઘરના બધા કપડામાં ખિસ્સા હોય છે, એક મમ્મીના કપડામાં ખિસ્સું નથી હોતું. ઘરમાં બધા વ્યક્તિઓના કપડામાં ખિસ્સું હોય પણ મમ્મીના કપડામાં ખિસ્સું નથી હોતું. શા માટે? તો કે મારી મમ્મી સાડી પહેરે છે. હવે આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે છે? હવે આ વાર્તામાં આપણે જોયું કે ખરેખર ખિસ્સો વાત કરે, ખિસ્સું વાતચીત ન કરે અને ફરવા પણ ન જાય, છતાં પણ આપણને ખૂબ મજા આવી. કેમ કે ખિસ્સું છે તે કેવી સરસ કાલી બોલી ભાષામાં બોલતું હતું અને બધાને મનાવતું હતું. જૂથમાં કામ કરો અને અભિનય સાથે બોલો. હવે તમારે અભિનય કરવાનો છે. એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે અને તને જોઈને સુખ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? હવે તો તું વહાલું વહાલું લાગે છે બચુકડા. મારે તારું કામ નથી, ભાગ અહીંથી. એ બચોળિયા, મારા કપડાં બગાડી નાખ્યા. અરે એમ વાત છે? આવ અહીં. તારી કરચલી ચપટી વગાડતા શું કરી દઉં? આ બધા વાક્યો છે ને, અને હું એકદમ કડક ને ફાકડું થઈ ગયું. એટલે આ 7 વાક્યોનો તમારે બધા મિત્રોએ ભેગા થઈને અભિનય કરવાનો છે. ત્યારબાદ વાક્ય સાચું હોય તો ફાકડું અને ખોટું હોય તો ગપલું, એ રીતે તમારે બોલવાનું છે અને લખવાનું પણ છે. મેં અહીંયા લખેલું છે.
વાર્તાને આધારે સાચું હોય તો શું લખવાનું? ફાંકડું, અને ખોટું હોય તો ગપલું. પહેલું, ખિસ્સું રખડું હતું, તેથી ચકાચક ચોખ્ખું હતું. હવે જો ખિસ્સું ચોખ્ખું હતું અને રખડું હતું તો શું આવશે? ખોટું આવશે. એટલે અહીંયા આપણે બોલવાનું છે ગપલું. ખોટું હોય તો શું બોલવાનું? ગપલું. કેમ કે ખિસ્સું છે એ રખડું હતું અને ગંદુ હતું. કેવું હતું? ગંદુ હતું. નંબર 2, ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા, એટલે લખવાનું ફાંકડું. પોતાના આંસુથી ધોવાય ને ખિસ્સું છે સાફ થઈ ગયું તો શું આવશે? ફાંકડું. ફાંકડું એટલે સાચું છે. નંબર 4, સૂરજ દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી. ગપલું, કેમ કે એને વહાલથી વાત કરી. નંબર 5, સૂરજ દાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાની ચીસ પડાઈ ગઈ તો ગપલું, કેમ કે સૂરજ દાદાની ગરમીથી નહીં પણ ધોબી કાકાની ઇસ્ત્રીની ગરમીથી દજાઈ જતા ચીસ પાડી. નંબર 6, દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું તો ફાંકડું એટલે સાચું. નંબર 7, ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ને ખિસ્સાને કડક બનાવી દીધું તો સાચું એટલે ફાંકડું. નંબર 8, ખિસ્સું હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે. ફાંકડું એટલે કે સાચું. હવે આવું કોણ બોલી શકે? તો કોણ બોલે કોને કહે, એમાં તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે કે એ વાક્ય કોણ બોલે છે, આગળ એનું નામ લખવાનું છે. તો પહેલાં તમને કીધેલું છે, અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. કોણ? નીરજભાઈ. જ્યારે બુસ્કોટ લેવા જાય છે ત્યારે બુસ્કોટ ઉપર ખિસ્સું જોઈને બોલે છે. નંબર 2, આવ દીકરા, બીશ નહીં. કોણ બોલે છે? સૂરજ દાદા. કેમ કે એની લાંબી લાંબી મૂછું જોઈને બી ગયું હતું એટલે ત્યારે બોલે છે સૂરજ દાદા. પછી નંબર 3, એ બચ્ચું ચલ ભાગ અહીંથી. કોણ બોલે છે? ધોબીભાઈ. કેમ કે એના કપડાં પલાળી નાખ્યા હતા એટલે એને શું કહે છે? ચલ ભાગી જાય અહીંથી. નંબર 4, ઓ માં બહુ ગરમ લાગે છે. એટલે કોણ બોલે છે? ખિસ્સું. કેમ કે ઇસ્ત્રી એની ઉપર કરે છે એટલે એને દજાઈ જાય છે એટલે બોલે છે ઓ માં બહુ ગરમ લાગે છે. એ ખિસ્સા આવી જા, બેસાડું તને નવા નવા કપડાં પર. તો એ કોણ બોલે છે? દરજીભાઈ. કેમ કે ઇસ્ત્રી કરી અને સરસ મજાનું નવું થઈને આવી ગયું એટલે દરજીભાઈ બોલે છે કે આવી જા નવા નવા કપડાં પર. ખિસ્સું આવું કોને કહેશે? ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. એ કોને કહે છે? તો કે બિસ્કુટને કહે છે. નંબર 2, સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા. તો એ કોને કહે છે? ખિસ્સું ધોબીભાઈને કહે છે. નંબર 3, મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે. તો એ કોને કહે? નીરજભાઈને. નંબર 4, તમે દેખાડો છો ગુસ્સાવાળા પણ છો વહાલથી ભરા. એ કોને કહે? ધોબીભાઈને. નંબર 5, કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. તે કોને કહે છે? ધોબીભાઈને. હવે ફરીથી તમારે ગીતડું ગાવાનું છે. એક ચણો ખાડામાં પડ્યો. ત્યાર પછી નંબર 8, વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે? એટલે કે જે શબ્દો તમને અહીંયા આપેલા છે એ શબ્દો તમને વાર્તામાં કઈ રીતે કહેલા છે? આ બધા શબ્દો છે એ વાર્તામાં કઈ રીતે કહેલા છે તે તમારે લખવાનું છે. જેમ કે પહેલું, ખૂબ ઉજળું. તો વાર્તામાં ઉજળું ઉજળું કીધું છે. તો ઘણું વહાલું, એને શું કીધું છે? નમણું કીધું છે. ભારે હરખથી, તો એના માટે વાર્તામાં કયો શબ્દ વપરાયો છે? તો કે હરખાતું. હરખાતું. એકદમ નવો, તો એના માટે નવું નકોર. ખૂબ જોર દઈને, એટલે મેર જોરથી. ખૂબ લાંબી, તો એના માટે લાંબી લાંબી.
ત્યાર પછી ઘણા ભીના તો ભીના ભીના, વધારે સરસ તો સરસ સરસ, અતિશય રૂપાળું તો રૂપાળું રૂપાળું, અને એકદમ ચોખ્ખું તો ચોખ્ખું ચોખ્ખું. ત્યાર પછી તમને આપેલું છે વાર્તાના ક્રમમાં ગોઠવો. એટલે તમને અહીંયા જે વાક્યો આપેલા છે ને તે તમારે વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. પહેલાં આપણે આ બાજુના છે આ વાક્યો એને ગોઠવીશું, પછી આને ગોઠવીશું. એટલે પહેલાં આપણે લખીશું કે અહીંયા તમને કીધું છે કે બિસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું, એ પહેલાં આવે છે વાર્તામાં, એટલે એ પહેલાં લખીશું નંબર 1. પછી એના પછી શું બને છે તો કે સૂરજ દાદાએ ખિસ્સાને સૂકવી દીધું, એટલે એમાં લખવાનું છે તમારે નંબર 2. ત્યાર પછી ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. પહેલાં સૂરજ દાદા પાસે જાય છે, પછી જાય છે ધોબીભાઈ પાસે, જે એના કપડાં ભીના કરી દે છે. પછી ધોબીભાઈ શું કરે છે તો કે ખિસ્સાની કરચલી દૂર કરે છે, એટલે એમાં લખવાનું છે નંબર 4. અને પછી દરજી પાસે જાય છે, એટલે દરજી એને બુસ્કોટ પર બેસાડી દે છે. એટલે આ રીતે તમારે લખવાનું છે. હવે બાજુમાં તમારે એ જ રીતે નંબર લખવાના છે. ખિસ્સું ચોખ્ખું થઈ ગયું, પછી ખિસ્સું કેવું થઈ ગયું, પહેલાં તળાવમાં નાહી નાખે છે એટલે ચોખ્ખું થઈ જાય છે, અને પછી ઇસ્ત્રી કરી દે છે ધોબીભાઈ, એટલે નવું નકોર થઈ ગયું, એટલે નંબર 2. પછી વહાલું વહાલું થઈ ગયું, એટલે દરજીભાઈને વહાલું વહાલું થઈ જાય છે. પછી નંબર 4, દરજીભાઈ લગાડી દે છે, એટલે ખિસ્સું નીરજભાઈને ગમી જાય છે શર્ટ પર લગાડેલું. અને નંબર 5, ખિસ્સું ફક્કડ થઈ ગયું. કેવું થઈ ગયું? ફક્કડ થઈ ગયું. હવે આ રીતે નંબર છે તમારી પાઠ્યપુસ્તકમાં લખી દેવાના છે કે ખિસ્સું ચોખ્ખું થઈ ગયું એ નંબર 1 આવે. પછી ખિસ્સું સૂરજ દાદા પાસે જઈને વહાલું થઈ જાય છે, પછી ધોબીભાઈ પાસે જઈ અને કરચલી દૂર કરાવે છે એટલે ફક્કડ થઈ જાય છે, અને પોતે જુએ છે હવે તો દરજી કાકા શું કહે છે કે તું તો નવું નકોર થઈ ગયું, એટલે એમાં નંબર 4. અને ખિસ્સા ઉપર લગાડે છે, એટલે નીરજભાઈ ખિસ્સાને શર્ટ ઉપર લગાડે છે, એટલે નીરજભાઈને શર્ટ ગમી જાય છે, ખિસ્સું ગમી જાય છે, એટલે નીરજભાઈને ગમી ગયું, એટલે એમાં નંબર 5. હવે પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, ખિસ્સું કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે? તો ખિસ્સું કેટલી વાર રડે છે? 2 વખત રડે છે. ક્યારે? તો કે એક તો બુસ્કોટ, બધા બુસ્કોટ પાસે જાય છે એટલે બધા એને શું કહે છે? ગંદુ કહે છે એટલે રડે છે. પછી તો કે એ દરજી કાકા ધોબીભાઈ પાસે જાય છે દરજી કાકા પાસે થઈને, કેમ કે દરજી કાકા એને લગાડવાની ના પાડે છે, એટલે રડતું રડતું એ ધોબી કાકા પાસે જાય છે, એટલે 2 વખત રડે છે. નંબર 2, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? કઈ રીતે? તો ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? એક તો સૂરજ દાદા રાજી કરે છે અને બીજા ધોબીભાઈ. સૂરજ દાદા કઈ રીતે એને રાજી કરે છે? તો કે એને ખોળામાં બેસાડીને સૂકવી દે છે, અને ધોબી કાકા એને ઇસ્ત્રી કરીને નવું બનાવી દે છે. નંબર 3, કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી? તેઓ ખિસ્સાને કઈ રીતે બોલાવે છે? તો સૂરજ દાદા છે અને ધોબીભાઈ છે એ એને એક પણ વાર ખીજાતા નથી, અને ખિસ્સાને વહાલથી બોલાવે છે. નંબર 4, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? તમને કઈ વાતથી ખબર પડી? હવે જો ધોબી કાકાએ છે ને એનો સ્વભાવ માયાળુ છે. કઈ રીતે? તો કે એણે ખિસ્સાએ એના કપડાં પલાળી નાખ્યા, છતાં પણ તેઓ થોડી વાર ગુસ્સે થયા, પણ પછી એને ખિસ્સાની દયા આવી ગઈ અને એને સરસ મજાની ઇસ્ત્રી છે તે કરી આપે. એટલે આ ઉપરથી આપણને લાગે છે કે ધોબી કાકા માયાળુ છે. ખિસ્સાને શર્ટ પર સીવવું, આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય છે? તો કે શર્ટ ઉપર આવી જાય એમ કહીને પણ દરજી કાકા કહે છે, એટલે ખિસ્સાને શર્ટ ઉપર બેસાડવાની વાત કરી છે.
ત્યાર પછી શું કહે છે કે એને ખિસ્સાને શર્ટ પર બેસાડી દે છે. એટલે આ બે રીતે ખિસ્સાને શર્ટ પર સીવવાની વાત કરવામાં આવી છે. એટલે કે ખિસ્સાને શર્ટ પર બેસાડવું અને આવી જા ખિસ્સા શર્ટ પર બેસી જા. ખિસ્સું ફેરફૂદડી શા માટે ફરે છે? ફેરફૂદડી શા માટે ફરે છે ખિસ્સું? કે જ્યારે દરજી કાકાએ એને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની વાત કરીને ત્યારે ખિસ્સું છે તે ફેરફૂદડી ફરે છે અને હસવા લાગે છે. નંબર 7, ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, સૂવે છે તો તે હવે ગંદુ થશે અને તે ગંદુ થશે તો નીરજભાઈ તેનું શું કરશે? કેમ? તો કે જો આપણે કપડાં પહેરીએ છીએ તો કપડાં ગંદા થાય કે ન થાય? તો નીરજભાઈ છે એમની સાથે ખિસ્સું પણ સૂવે, રમે અને ભણે તો એ પણ ગંદુ થાય અને ગંદુ થશે તો નીરજભાઈ એને સરસ મજાનું ધોઈ અને સૂકવી દેશે. તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુ રાખશો? તો અમે મોટા થઈને ખિસ્સામાં પેન, ચાવી, મોબાઈલ, પાકીટ, અગત્યના કાગળો એવી બધી વસ્તુ રાખીશું. રાખશો ને? નંબર 11, તમે પોતે ખિસ્સું છો એ રીતે વાર્તા વર્ગમાં કહો. એટલે તમારે ખિસ્સાની જેમ અભિનય વર્ગમાં કરવાનો છે. નંબર 12, સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ. આવા બીજા શબ્દ જૂથ બનાવવાના છે. જેમ કે અહીંયા આંસુને સફરજન જેવડા કીધા છે તો અહીંયા એના જેવા આપણે શબ્દો બીજા લખેલા છે મેં અહીંયા. તો કે જેવડી આંખ, તો કોના જેવડી? બટાકા જેવડી આંખ. દરિયા જેટલું લેશન, સુપડા જેવડા કાન, કોથળા જેટલું દફતર, કાતર જેવી જીભ અને નાગણ જેવો ચોંટલો. હવે તમને અહીં કીધેલું છે કે આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? કે જે સતત ઊંઘ્યા જ કરે તો એને આપણે ઊંઘણસી કહીએ ને. તો વારંવાર જે એકનું એક કામ કર્યા કરતી હોય તેને શું કહેવાય તે તમારે આ કાઉન્સમાંથી શોધીને લખવાનું છે. જેમ કે ઊંઘ્યા કરવાની મજા આવે તો ઊંઘણસીને. પછી ઓ માં, તેને તો પાંદડું હલે તોય બીક લાગે તો એ કોણ? ડરપોક. ગમે તેટલું ખાવ મને ધરવ જ ન થાય તો એ ખાવ ધરું. કોઈ ન મળે તો ટપ્પુ તો એકલો વાતો કરે તો એને કહેવાય વાતોડિયું. નંબર 5, હું તો સરસ ભણભણ જ કરું તો ભણેશ્રી. હું તો આમ તેમ ફર્યા જ કરું તો રખડું. હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું તો એને ભટકેલ કહેવાય. અંજલિને લખ્યા કરવું બહુ ગમે તો એને લખેશ્રી કહેવાય. કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું તો એને રોતલ કહેવાય. અને હર્ષવીને થોડી વારે ભૂખ લાગે તો એને કેવું કહેવાય? ભૂખાળવું કહેવાય. હવે જો ગમે તેટલું ખાય તોય ધરાવની એને ખાવધરું કહેવાય અને થોડી વારે ભૂખ લાગે એને ભૂખાળવું કહેવાય. હવે આવું એક વાક્ય જાતે આપણે નંબર 11માં લખવાનું છે. તો જો મેં અહીં લખેલું છે, તું હવે બહુ હસ કરીશ નહીં તો એને શું કહેવાય? હસમુખ્યું. શું કહેવાય? હસમુખ્યું. હવે તમને અહીં એક પેરેગ્રાફ આપેલો છે નંબર 14માં. જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. એટલે તમારે મારા પ્રિય વસ્ત્ર વિશે અહીં પેરેગ્રાફ લખવાનો છે. કઈ રીતે લખવાનો છે? તો પહેલો પ્રશ્ન તમને પૂછેલું છે કે તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? એટલે તમને જે કપડાં ગમે છે એ કપડાં કયા રંગના છે એ તમારે અહીંયા લખવાનું છે. પછી પ્રશ્ન 2, તે કયા કાપડનું બનેલું છે? એટલે કોટનનું બનેલું હોય તો કોટનનું, સિલ્કનું હોય તો સિલ્કનું. એ તમારે અહીંયા લખવાનું છે કે તે કયા કાપડનું બનેલું છે. અને તેનો સ્પર્શ તમને કેવો લાગે છે? એટલે તે તમે અડો તો કેવું લાગે છે? એકદમ નરમ લાગે છે, ત્યારબાદ સપાટ લાગે છે, એ તમારે લખવાનું છે. પછી ત્રીજો પ્રશ્ન તમારે અહીંયા લખવાનો છે કે તે કયા પ્રસંગે અને કઈ જગ્યાએ પહેરી શકાય? તો તમે લગ્ન પ્રસંગે પહેરતા હોય, કોઈની બર્થડે પાર્ટીમાં પહેરતા હોય અથવા તો
કોઈ સારા પ્રસંગમાં પહેરતા હોય તો એ તમારે લખવાનું છે. ત્યાર પછી નંબર 4, એ ચોથી લીટીમાં લખવાનું છે. તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે? તો કે હા, એને બહુ ઘસીને ધોવાય નહીં. એટલે કઈ રીતે, ત્યાર પછી એને કરચલી ન પડે એ માટે સમયાંતરે ઇસ્ત્રી કરવી પડે છે. એ બધી ધ્યાન આપણે રાખવી પડે છે. એ આપણે નંબર 4માં લખવાનું છે. પછી નંબર 5, એ તમારે 5મી લીટીમાં લખવાનું છે. 5મા પ્રશ્નનો જવાબ. તે તમને કેમ ગમે છે? તો લખવાનું કે એની ડિઝાઇન ખૂબ સરસ છે એટલે મને ગમે છે. અથવા તો પેન્ટ ગમતું હોય, શર્ટ ગમતું હોય, તેમ એમ લખવાનું કે મને વધારે ખિસ્સા છે એટલે ગમે છે. એ તમારી રીતે લખવાનું છે. સંવાદ પૂરો કરો પછી ભજવો. હવે જ્યાં જ્યાં ખાલી જગ્યા આપેલી છે તો વાર્તાને આધારે એના પછી શું આવે એ તમારે લખવાનું છે અને પછી એનો તમારે અભિનય કરવાનો છે. હવે જો તમારે અભિનય કરવો હોય તો કયા કયા પાત્રો જોઈએ? તો ખિસ્સું બનાવવાનું, એક બુસ્કોટ, એક વ્યક્તિએ ખિસ્સું બનવાનું, એક બુસ્કોટ, એક દરજી બનશે, એક ધોબી, એક સૂરજ અને એક નીરજભાઈ. પછી તમારે સરસ મજાના પાત્રો ભજવવાના. પહેલાં શું કરવાનું? ખિસ્સું હોય એણે બુસ્કોટ પાસે જવાનું. પછી બુસ્કોટ કહેશે ખસ, આઘું ખસ, ભાગ અહીંથી. તો ખિસ્સું શું બોલશે? એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી પાસે બહુ ગમે છે. તો બુસ્કોટ કહેશે, શું બોલશે? તું રખડેલ છે, જ્યાં ત્યાં રખડ કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. પછી ખિસ્સાએ રડવાનો અભિનય કરવાનો અને આંસુના ખાબોચિયામાં આળોટવાનું. એટલે એ સરસ મજાનું ધોવાઈ જાય અને પછી હસવાનું છે. પછી ખિસ્સું શું બોલશે? વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. એટલે હવે ખિસ્સું અભિમાનથી ચાલવા માંડે છે. ત્યાં જગજગ કરતા સૂરજ દાદા આવે છે અને ખિસ્સું એને જોઈને ડરી જાય છે. ખિસ્સું કહે, બાપ રે, ગરમા ગરમ સૂરજ દાદા. સૂરજ દાદા કહે, એ બચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલ છે. આવ મારી પાસે, તને ઝટપટ સૂકવી દઉં. તો ખિસ્સું કૂદીને સૂરજ દાદાના ખોળામાં બેસી જાય છે અને સૂરજ દાદા એને વહાલ કરતાં સૂકવે છે. પછી સૂરજ દાદા કહે છે, જો મારી ગરમીનો ફાયદો લઈ લે વહાલડુડા ખિસ્સા. ત્યાર પછી ખિસ્સું શું બોલશે? સૂરજ દાદા, હવે હું ફાઇન લાગું છું કે નહીં? તો સૂરજ દાદા કહેશે, હવે તું વહાલું લાગે છે બચુકડા. હવે તો ખિસ્સું હરખાતું કોની પાસે જાય છે? દરજીભાઈ પાસે જાય છે. અને ખિસ્સું કહે છે, દરજી કાકા, મને નીરજભાઈના નવા બુસ્કોટ પર બેસાડી દો. તો દરજી શું કહે છે? તું તો કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગી જા અહીંથી. પછી ખિસ્સું રડતા ધોબીની દુકાન પાસે જાય છે અને રડવા ચાલુ રાખે છે. ત્યાર પછી ખિસ્સું રડતા શું કહે? પહેલાં તો ધોબીભાઈ ખીજાઈ જાય એને અને બોલે છે, બચુડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. ખિસ્સું રડતા શું કહે છે? મને કરચલી પડી છે એટલે દરજી કાકા મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી. ત્યાર પછી ધોબી શું કહે છે? અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા દૂર કરી દવ. એટલે ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે અને ખિસ્સા ઉપર મૂકે છે. પછી ખિસ્સું ચીસ પાડીને બોલે છે, ઓહો, હું તો દાજી ગયો. ધોબી શું કહે? અરે બેસો ખિસ્સાભાઈ, તમારી કરચલી દૂર થઈ જશે. ધોબી જોરથી ઇસ્ત્રી પહેરવે છે અને ખિસ્સું કડક થઈ જાય છે. ખિસ્સું હસતા ધોબી કાકા આવજો. હવે ખિસ્સું પાછું દરજીની દુકાને જાય છે અને ખિસ્સું કહે છે, દરજીભાઈ, તારી કરચલી દૂર થઈ ગઈ, હવે તો મને ચોંટાડશો ને ખિસ્સા પર? દરજી શું કહે છે? હા, તું તો એકદમ નક્કોર લાગે છે, લાવ તને લગાવી દઉં ખિસ્સા પર. એટલે ખિસ્સું ફૂદરડી ફરે છે અને દરજી સંચો ચલાવી અને ખિસ્સાને બુસ્કોટ પર લગાવે છે. પછી નીરજભાઈ શર્ટને જુએ છે.
થેન્ક યુ દરજી કાકા, તમે બહુ જ સરસ મારું બુસ્કોટ સીવ્યું છે. ખિસ્સુ હસી પડે છે. હવે ખિસ્સુ અને નીરજભાઈ બંને સાથે ખુશીથી રહે છે. નંબર 16, ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય છે? તો જો અમુક વસ્તુ શર્ટ ઉપર અમુક ખિસ્સા સરસ લાગે, પછી પેન્ટમાં અમુક ખિસ્સા સરસ લાગે, પછી કોઈ ટોપ સીવડાવે તો ટોપમાં પણ અલગ ખિસ્સા હોય. એટલે કે ખિસ્સા છે એ કોઈ પણ વસ્તુની ડિઝાઇન ઉપર આધાર રાખે છે. એટલા માટે ખિસ્સા છે અલગ અલગ પ્રકારના હોય છે. તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો છો? તો મને આમાંથી આ ખિસ્સું ગમે છે, એટલે હું આના ઉપર ચોરસ કરીશ. કેમ? તો કે એ ખિસ્સુની ડિઝાઇન છે મને ખૂબ ગમે છે. હવે 2 ખિસ્સા દોરો, એક ફક્ત ફેશન માટે, એક ચોક્કસ કામ માટે. તમે તેમાં શું ભરશો અને તમારા ખિસ્સામાં તે પણ દોરો. એટલે તમારે અહીંયા નાનું એવું ખિસ્સું દોરવાનું છે. તમને જેવું ખિસ્સું ગમતું હોય એવું ખિસ્સું તમારે અહીંયા બનાવવાનું છે. અને એમાં વસ્તુ ભરેલી હોય તેવું, જેમ કે આમાં મોબાઈલ ભરેલો છે, તો આ રીતે તમે દોરી શકો નાનું એવું ચિત્ર. નંબર 17, જૂથમાં કામ કરો. એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બાકીના ગણશે કે ખિસ્સું વાર્તામાં કેટલી વખત આવ્યું છે. અને વાર્તામાં આ જો ઉદ્ગાર ચિહ્ન છે, આ પૂર્ણ વિરામ છે, આ પ્રશ્નાચિહ્ન છે અને આ ઉદ્ગાર ચિહ્ન છે. તો આવા નિશાનીવાળા વાક્યો કેટલા છે તે તમારે શોધવાના છે અને તેમાંથી 2 વાક્યો અહીં લખવાના છે. જેમ કે મેં લખેલા છે, એક હતું ખિસ્સું, એ તો રોપથી ચાલવા લાગ્યું. બંને અલગ અલગ લીટીમાં લખવાના છે. આ બંને પૂર્ણ વિરામવાળા વાક્યો છે. ત્યારબાદ પ્રશ્નચિહ્નવાળા વાક્યો લખવાના છે કે મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? અને બીજું, દરજી કાકા કેમ છો? એમાં પ્રશ્નચિહ્ન જો છેલ્લે આપેલું છે. પછી ઉદ્ગાર ચિહ્નનું નિશાન દોરેલું છે, એની સામે ઉદ્ગાર ચિહ્નવાળા વાહ વાહ, પછી ઉદ્ગાર ચિહ્ન, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. પછી બીજું વાક્ય, થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ, એમાં છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. હવે પાછું તમારે ગીત ગાવાનું છે, એક ચણો ખાડામાં પડ્યો. હવે તમને કેટલાક સંવાદો આપેલા છે આપણે જોઈશું. આરવ કહે, તને ખબર છે ગજવું એટલે શું? નીરવ કહે, માપ્યું, દૂધ માપવા વપરાય તેવું. હવે જો ગજવું છે એનો બીજો અર્થ માપ્યું પણ થાય. એટલે નીરવ શું કહે છે, એને માપ્યું કહેવાય, જેમ દૂધવાળા માપ્યું વાપરે ને તે. આરવ કહે, અરે ના, ગજવું એટલે ખિસ્સું. નીરવ કહે, હે, ખિસ્સાને ગજવું કહેવાય? આરવ કહે, હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય. મમ્મી કહે, માણસને કેટલી આંખ હોય? ઋતા અને શ્રેય કે 2 વળી. તો મમ્મી કહે, પક્ષીઓને ઋતા અને શ્રેય કે 2 જ હોય ને? પ્રાણીઓને પણ 2 હોય. મમ્મી કહે, મધમાખીને શ્રેય કે 1, ઋતા કે 3. મમ્મી કહે, મધમાખીને 5 આંખ હોય. કેટલી? 5 આંખ હોય. આ ચિત્ર જુઓ. ઋતા અને શ્રેય કે, ઓહો, મધમાખીને 5 આંખ હોય. જુઓ, મધમાખીને કેટલી આંખ હોય? 5 આંખ હોય. યાદ રાખજો. અહીંયા જો તમને ચિત્રમાં આપેલું જ છે, આ મધમાખી છે, એને કેટલી આંખ છે? 5 આંખ છે. જાગૃતિ કહે, ખબર છે કાચબો કેટલું જીવે? જ્યોત્સના કે, મને ખબર છે 100 વર્ષ જીવે. જ્યોતિ કે, સી વાત કરે છે, કાચબો 100 વર્ષ જીવે? જાગૃતિ કે, હા, કેટલાક કાચબા તો તેનાથી વધારે જીવે. જ્યોતિ કહે, 100 વર્ષ, કેટલું બધું કહેવાય નહીં? એટલે કે કાચબો છે સૌથી વધારે લાંબુ આયુષ્ય ધરાવે છે અને મધમાખીને 5 આંખ હોય છે. યાદ રાખજો. આજે આપણે આટલું જ શીખીશું. બાકીનું હવે આપણે આવતા વિડીયોમાં શીખીશું. જેટલું મેં તમને પુરાવ્યું છે એટલું સુંદર અક્ષરે પાઠ્યપુસ્તકમાં પૂરવાનું છે અને જ્યાં દોરવાનું કીધું છે ત્યાં દોરવાનું છે. નમસ્તે.